નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલની રેલીમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજરોજ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલની રેલી દરમિયાન અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના આગેવાનો તથા યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરતા નરોડા પોલીસ સ્ટેશનમાં તેઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। અત્યારે હાલ 18થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ પૂર્વની અંદર હસમુખભાઈ પટેલ જે ઉમેદવાર છે ભાજપના લોકસભાની અંદર, એનું આજે રેલી હતી નરોડાની અંદર, જેનું રાજપૂત સમાજ દ્વારા એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અને વિરોધ પ્રદર્શન દરમિયાન 200થી 250 માણસો જે આપણે રાજપૂતભાઈના સમાજના આગેવાનો હતા એમને વિરોધ કર્યો હતો। તેની સામે અહીંયા નરોડા પોલીસ સ્ટેશનની અંદર 18 ભાઈઓ ઉપર 188ની કલમ અમદાવાદ શહેરની અંદર જે અમદાવાદ કમિશનરનું જે જાહેરનામું છે એના ભંગ બદલ અત્યારે કાનમ દેસાઈ સાહેબ જે DCP સાહેબ હાજર છે એ 188 હેઠળ ધરપકડ કરવાની વાત કરી રહ્યા છે। તો એ કાયદા હેઠળ એમનું કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જ્યારે અમે એડવોકેટો દ્વારા અને બીજા સમાજના આગેવાનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કાનમ દેસાઈ સાહેબને કે ભાઈ આવી રીતે ખોટા કાયદાનું ભંગ બદલ તમે કોઈ પણ કાર્યવાહી કરશો નહીં, અધરવાઇઝ સમાજને ગુમરાહ થશે। આ જે મુદ્દો છે રાજકોટથી ચેન્જ થઈ અમદાવાદ આવી જશે। અમદાવાદની અંદર સામાજિક જે તાણાવાણા છે બદલાઈ જશે। એની તમામ જવાબદારી પ્રશાસનની અને બીજેપીની અથવા ગવર્મેન્ટની રહેશે। એના માટે નમ્ર વિનંતી કરીએ છીએ આવું કોઈ પણ કાર્ય પ્રશાસન દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા અથવા ઇલેક્શન કમિશન દ્વારા ન કરવામાં આવે। અમે જોઈએ છીએ કે પોલીસ પ્રશાસન એ સરકારનો હાથો બનીને આવું કાર્ય કરી રહી છે। એટલે રાજપૂત સમાજના ભાઈઓને કહેવા માગીએ છીએ કે આ કાયદાની પાછળ રહી અને પોલીસ ડિપાર્ટમેન્ટ અમને દબાવવાની કોશિશ કરી રહ્યું છે, જે બિલકુલ ગેરકાયદેસર છે। એટલે ભાઈઓને નમ્ર વિનંતી જેટલું બની શકે એટલું નરોડા અમદાવાદની અંદર નરોડા પોલીસ સ્ટેશનની અંદર બધા જેમ બને તેમ ભાઈઓ આવી જાય। જય માતાજી।